પોરબંદરના બરડા પંથકમાં નર્મદાના નીર પહોંચતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। અડવાણા, ધ્રોકડ, સોરઠી ડેમ નર્મદાના નીરથી ભરવામાં આવ્યા છે। 100 થી વધુ ખેડૂતોએ નર્મદાના નીર ઠાલવવા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાને રજૂઆત કરી હતી। અંતે નર્મદાના નીર પહોંચતા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે। જમીનના તળ ઊંચા આવશે। અહીંયાથી પાઇપલાઇનો દ્વારા 3-3 કિલોમીટર પાણી જાય છે, જેથી આ ડિસ્ટ્રિક્ટને બધાને ફાયદો થશે। તેથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। આ અત્યારે મોસમમાં શિયાળુ મોસમમાં ઘઉં, ચણા, ધાણા, જીરું, જુવાર વગેરે વગેરે પાકોના વાવેતર થયેલ છે। નર્મદાનો સુજલમ સુફલમનો 750 કિલોમીટર ઉપરથી આજે અમારા છેલ્લા 4 દિવસથી સિંબરનું તળાવ, રોજીવાડાનું તળાવ અને વર્તુ 2 ડેમની અંદર પાણી પડે છે અને છેલ્લા 2 દિવસથી સણખલાના તળાવની અંદર પણ પાણી ચાલુ થયું છે। આ ભરાઈ ગયા પછી ધ્રોકડ ડેમની અંદર અને સોરઠી ડેમની અંદર 100% પાણી નાખવાનું છે, જે ખેડૂતો માટે લાભકારક છે।